ચાલો આજે આપણે વિક્ટોરિયન કોમ્પ્રોમાઇઝ વિશે થોડો અભ્યાસ કરીએ. સેમેસ્ટર 5 પેપર નંબર 511 પાર્ટ 1. The Victorian is one of the remarkable periods. ખૂબ જ નોંધનીય યુગ કહી શકાય વિક્ટોરિયન એજને. રિમાર્કેબલ કહી શકાય, નોંધનીય. ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર, અંગ્રેજી સાહિત્યમાં જે અલગ અલગ યુગ આવ્યા, ડિફરન્ટ એજીસ આવી, એમાં વિક્ટોરિયન એજને એક નોંધનીય સમયગાળો કહી શકાય. ધ વિક્ટોરિયન એજ ટુક ઇટ્સ નેમ ફ્રોમ ક્વીન વિક્ટોરિયા. રાણી વિક્ટોરિયાના નામ ઉપરથી તેનું નામ વિક્ટોરિયન એજ એવું રાખવામાં આવ્યું છે. ઇટ વોઝ એ પીરિયડ, એ સમયગાળો હતો, ઓફ રેપિડ એટલે ઝડપી, ફાસ્ટ. રેપિડ ફોર્સ આવે છે, રેપિડ એટલે ફાસ્ટ. ઇટ વોઝ એ પીરિયડ ઓફ રેપિડ એક્સપાન્શન, ખૂબ જ વિસ્તાર થયો, બધી વસ્તુઓમાં વિસ્તાર થવા માંડ્યો. બોથ બંનેમાં, ઇકોનોમિકલી એન્ડ ટેરિટરીલી. ઇકોનોમિકલી એટલે આર્થિક રીતે પણ વિકાસ થવા માંડ્યો, અને ટેરિટરી એટલે બધા પોતાના જે વિસ્તાર હતા એ વિસ્તારની દ્રષ્ટિએ પણ પોતાના પ્રદેશોમાં પણ બધો વિસ્તાર થયો ટેરિટરી પ્રમાણે. ધ ન્યૂ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, જે નવી ઉત્પાદન પદ્ધતિઓ આવી, ટૂક ઓવર ફ્રોમ ઓલ્ડ એગ્રીકલ્ચરલ ઇકોનોમી, જે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા હતી એના ઉપર નવી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઓએ બધા સ્થાન લઈ લીધું. ઇટ વોઝ ઓલ્સો એન એજ ઓફ પોલિટિકલ કોન્શિયસનેસ, એ રાજકીય સભાનપણાનો પણ સમય હતો. કોન્શિયસનેસ એટલે સભાનપણું, રાજકીય પણ સભાનપણું આવ્યું માણસોમાં. ડેમોક્રેટિક રિફોર્મ્સ, લોકશાહીમાં નવા નવા પરિબળો આવ્યા. ઇન્ડસ્ટ્રીયલ અને મિકેનિકલ પ્રોગ્રેસ થયો, ઉદ્યોગો અને યંત્ર વિદ્યાનો પણ ખૂબ જ પ્રોગ્રેસ થયો, પ્રગતિ થઈ. સાયન્ટિફિક એડવાન્સમેન્ટ આવ્યું, વિજ્ઞાનમાં એડવાન્સમેન્ટ આવ્યું, સાયન્ટિફિક એડવાન્સમેન્ટ. સોશિયલ અનરેસ્ટ, પરંતુ સામાજિક છે અશાંતિ ઊભી થઈ, બધું નવું ભેગું થવા માંડ્યું એટલે સમાજને થોડી ફાસ્ટ ચાલવું પડ્યું, થોડી અશાંતિ ઊભી થઈ. એજ્યુકેશનલ એક્સપાન્શન થયું, શિક્ષણમાં પણ બહુ વિસ્તાર થયો. અને રિલિજિયસ અનસર્ટેનિટી, એમાં ધાર્મિકતામાં જે છે એમાં અચોક્કસ બનવા માંડ્યું. નવું સાયન્સ આવ્યું એટલે લોકો ભૂતકાળની વાતોને સાયન્સ સાથે સરખાવવા માંડ્યા, બીજી માન્યતાઓ જે હોય એને સાયન્સ સાથે સરખાવીને સ્વીકારવા માંડ્યા. રિલિજિયસ અનસર્ટેનિટી થઈ. આ બધું જ તમે લખી લેજો. લખી લેશો તો ઇમ્પોર્ટન્સ છે. બધા જ પેપર માટે સરસ મજાના વિડીયો બનાવ્યા છે, લાઇન ટુ લાઇન આપણે એક્સપ્લેન પણ કર્યો છે. તો પોસિબલ હોય તો રાઇટિંગ કરજો. પીડીએફ જોઈએ તો પણ તમે કહેજો, તો પીડીએફ પણ આપણે તમને સેન્ડ કરી શકીએ. ધેર વોઝ ટોટલી ઇમ્બેલેન્સ થઈ ગયું, બેલેન્સ બગડી ગયું, બિટવીન ઇન્ડસ્ટ્રીયલ પ્રોસ્પેરિટી એન્ડ સોશિયલ અનરેસ્ટ. ઉદ્યોગોની સમૃદ્ધિ થઈ અને લોકોનો શાંતિ જે છે અનરેસ્ટ થઈ ગયું, અશાંતિ જેવું થઈ ગયું. ઇટ ક્રિએટેડ ટુ ક્લાસીસ, પરિણામે બે વિભાગો બની ગયા ઇન ધ સોસાયટી. ધ વેરી રીચ, ખૂબ જ પૈસાદાર, એન્ડ ધ વેરી પુઅર, ખૂબ જ ગરીબ લોકો. ઇન ઓર્ડર ટુ સ્ટડી, એનો અભ્યાસ કરવા માટે, ધ વિક્ટોરિયન એજ કમ્પ્લીટલી, આપણે જો સંપૂર્ણ રીતે વિક્ટોરિયન એજનો અભ્યાસ કરવો હોય તો ઇટ ઇઝ નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ, એ સમજવું જરૂરી છે. ધ વિક્ટોરિયન કોમ્પ્રોમાઇઝ, એણે ઘણી બધી વસ્તુમાં સમાધાન કર્યું, એ આપણે સમજવું જરૂરી છે. ધ પ્રોગ્રેસ ઓફ સાયન્સ ડીપલી અફેક્ટેડ, સાયન્સનો જે પ્રોગ્રેસ છે, પ્રગતિ છે, એને અસર થઈ. થોટ્સ ઓફ ધ વિક્ટોરિયન, એના વિક્ટોરિયન લોકો હતા એના ઉપર જે સાયન્સમાં જે સાયન્સનો જે પ્રોગ્રેસ થયો એની અસર ત્યાંના લોકો વિક્ટોરિયન ઉપર પડી, એના વિચારો પર પડી. એઝ અ રિઝલ્ટ ઓફ ઇટ, તેના પરિણામે ધેર વોઝ એ કોન્ફ્લિક્ટ, એટલે થોડી અથડામણ થઈ ઇન ધ માઇન્ડ્સ ઓફ પીપલ, લોકોના મનમાં થોડી સમજો નવા નવા પ્રશ્નો ઊભો થયા, સાયન્સ આવ્યું એટલા માટે. ધેર વોઝ એ કોન્ફ્લિક્ટ બિટવીન રિલિજિયન એન્ડ સાયન્સ, ધર્મ અને વિજ્ઞાન સામે પણ અથડામણ થવા માંડી, કોથળામણ, બે સામસામા વિચારો એકબીજાને રજૂ કરવા માંડ્યા, રિલિજિયન અને સાયન્સ.
બિટવીન બ્લાઇન્ડ ફેથ, સાવ અંધશ્રદ્ધા હતી, આંધળો વિશ્વાસ હતો, અને સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી, હવે લોકો પ્રશ્ન પૂછતા હતા કે આવું કેમ બને. ધ વિક્ટોરિયન વેર ઓલવેઝ ઇન ફેવર ઓફ હેપી કોમ્પ્રોમાઇઝ, વિક્ટોરિયન લોકો છે એ કોઈ પણ બાબતનું સુખદ સમાધાન થાય એમાં હંમેશા માને છે. વેન દે ફેસ્ડ મેજર પ્રોબ્લેમ્સ, કોઈ મોટી સમસ્યા આવે તો એનું સુખદ સમાધાન કરવાનું એ લોકો વિચારે છે. દે વેર નોટ વિલિંગ, એ લોકો ઈચ્છતા નથી ટુ બી ડોમિનેટેડ બાય વન એક્સ્ટ્રીમ વ્યૂ પોઈન્ટ, કોઈ પણ એક જ પોઈન્ટ ઉપર વળગી રહેવાનું, એના ઉપર પ્રભુત્વ ધરાવવું, એમાં એ લોકો માનતા નથી, ઈચ્છતા નથી. ધી સ્પિરિટ ઓફ કોમ્પ્રોમાઇઝ, આ જે કોમ્પ્રોમાઇઝનું સ્પિરિટ છે એ સીન ઇન ધ સોલ્યુશન ઓફ રિલિજિયસ પ્રોબ્લેમ્સ, રિલિજિયસ જે પ્રોબ્લેમ્સ હતા એમાં કોમ્પ્રોમાઇઝનું જે એ લોકોનું સ્પિરિટ હતું એનાથી ઘણા બધા ઉકેલ આવી ગયા. એન્ડ ઓલ્સો ઇન એવરી વોક ઓફ લાઈફ, જીવનના દરેક તબક્કામાં આ પ્રોબ્લેમ સોલ્વ થવા માંડ્યા. ધેર ઇઝ ઓલ્સો કોન્ફ્લિક્ટ એમંગ ધ વ્યૂ ઓફ ડિફરન્ટ રાઇટર્સ, રાઇટર્સમાં પણ ઘણા બધા અલગ અલગ પોતાના વ્યૂઝ હતા. રિગાર્ડિંગ ધ એજ, વેન ટેન્શન ફાઉન્ડ સો મચ બ્યુટી, એને ખૂબ જ સુંદરતા દેખાતી ટેન્શનને, એન્ડ ગ્લોરી ઇન ધ એજ, એને બહુ જ સુંદરતા અને ભવ્યતા આ યુગમાં દેખાવા માંડી. જ્યારે ન્યુમેન, કાર્લી, રસ્કિન, આર્નોલ્ડ ફાઉન્ડ એવરીથિંગ ડાર્ક એન્ડ બ્રાઇટલેસ, બધાને તેજસ્વી વગરનું અને ડાર્ક દેખાવા માંડ્યું. રાઇટરના વિચારો પણ બદલ્યા. ટેન્શનના વિચાર હતા કે બહુ સુંદર છે બધું, જ્યારે આ બધા રાઇટર્સ છે એમ કહે છે કે આ બધું ડાર્ક છે, અંધકારમય છે. સમ રાઇટર્સ ફરીથી જોઈ લઈએ. આગળ જોઈએ. The spirit of compromise is seen in the solution of religious and problems and also in every walk of life. There is also conflict among the view of different writers regarding the age. When tension found so much beauty and glory in the age, Newman, Carlyle, Ruskin, and Arnold found everything dark and brightless. Some writers were optimists. કેટલાક લેખકો તો આશાવાદી હતા. And believe in peace, શાંતિ, progress અને prosperity માનતા હતા. Some writers on the other hand, બીજી બાજુ sharply reacted to it, એનો વિરોધ કરતા હતા. Compromise between the rich and the poor. A compromise was necessary. બધી વસ્તુનું સુખદ સમાધાન વાતચીતથી બહુ જરૂરી હતું. Between the rich and the poor. A gap between the rich and poor, એ લોકોનો જે ગેપ હતો એનો ઓછો કરવાની જરૂર હતી. ગેપ ઓફ બિટવીન ધ રીચ એન્ડ પુઅર વોઝ ઇન્ક્રીઝિંગ, એનો ગેપ છે વધી રહ્યો હતો. ધ મેન્યુફેક્ચર્સ એન્ડ કેપિટાલિસ્ટ એટલે મૂડીવાદીઓ, ઉદ્યોગપતિઓ, વેર ઇટિંગ, એ લોકો ખાઈ જતા હતા. ધ પુઅર્સ અર્નિંગ, એ લોકોના જે પૈસા હતા એનું શોષણ કરતા હતા, ખાઈ જતા હતા પૈસાદાર લોકો. ઇટ વોઝ ટોટલી મિસયુઝ, કમ્પ્લીટલી દુરુપયોગ કરતા. ધેર ઇઝ ઓલ્સો ઇન્ફ્લુઅન્સ ઇન લિટરેચર, એમાં પણ સાહિત્યમાં પણ તેની અસર થઈ હતી. ચાર્લ્સ ડિકન્સ ઓટોબાયોગ્રાફિકલ નોવેલ, ડેવિડ કેલ્ફિલ્ડ રિવિલ્સ, એ બધી વાતને છતી કરે છે, રિવિલ્સ કરે છે. ધ ડાર્ક સાઇડ ઓફ ધ એજ, એજની કાળી બાજુને રજૂ કરે છે. કોમ્પ્રોમાઇઝ બિટવીન રોયલિઝમ એટલે રાજાશાહી, રોયલ, અને મોનાર્કિઝમ પણ કહેવાય, એન્ડ ડેમોક્રેસી, એમાં પણ કોમ્પ્રોમાઇઝ થયું. પણ આ મુદ્દો આપણે આના પછીના વિડીયોમાં ટોટલ 3 વિડીયો બનાવ્યા છે એમાં લઈ લઈએ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ વેરી મચ.